હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફિનિક્સ એડ્યુ. આજે લેક્ચર નંબર 3 છે, તેમાં અલગ અલગ અંગિકાઓ ચાલુ કરશો. બટ આના પહેલાંનો જે વિડીયો હતો એમાં આપણે આદિકોષ કેન્દ્રીની રચના, સુકોષ કેન્દ્રીની રચના, કોષરસ પટલ, કોષ દિવાલનું બંધારણ એ બધું ભણ્યા હતા. જો એ તમે વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક અવેલેબલ છે. તમે એકવાર વિડીયો જોઈ લેજો, પછી આ વિડીયો તમને વધારે સારી રીતે ખબર પડશે. ઓકે, ચલો આપણે ચાલુ કરીએ નવી અંગિકા, જેનું નામ છે અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળને ઇંગ્લિશમાં આપણે કહીશું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે આપણે એને શોર્ટમાં ER કરીને લખીશું, બિકોઝ આટલું લાંબુ લખવું પ્રોબ્લેમેબલ હોય અંતઃકોષરસ જાળ, એટલે આપણે શોર્ટમાં લખીશું ER. ઓકે, જો હવે અંતઃકોષરસ જાળ છે ને આખા સમગ્ર કોષમાં જાળાની જેમ ફેલાયેલી હોય, જાળાની માફક ફેલાયેલી હોય છે. અહીંયા તમને ડાયાગ્રામમાં દેખાય છે. અહીંયા મેં આખો કોષ છે, આ કોષને ગ્રે કલરમાં કરી દીધો છે, બિકોઝ આપણને રિક્વાયરમેન્ટ એક આ ઓર્ગેનલીની જ છે. આ એક અંગિકા તમને ગ્રીન કલર દેખાય છે, અંતઃકોષરસ જાળ છે. એ રીતે એ આખા કોષમાં ફેલાઈ જાય છે, નલિકામય જાળા રચના. ઓકે, હવે આ જે રચના છે શરૂઆત ક્યાંથી થાય છે? અહીંયા તમે જોશો, શરૂઆત કોષ કેન્દ્ર પટલથી ચાલુ થાય, એટલે કોષ કેન્દ્ર પટલથી સ્ટાર્ટ થશે અને સમગ્ર કોષમાં આ રીતે ફેલાઈ જાય. ક્યાં સુધી? કોષરસ પટલ સુધી. એટલે તમને આ ક્વેશ્ચન પૂછવામાં આવે કે શરૂઆત ક્યાંથી થશે, તો કોષ કેન્દ્ર પટલથી, પછી આખી આ રીતે ફેલાઈ જશે અને ક્યાં સુધી ફેલાશે? તો કોષરસ પટલ સુધી. હવે જે નલિકામય ભાગ છે તમે જોશો ધ્યાનથી, તો ડાર્ક મેં અંદરનો ભાગ છે ને ડાર્ક ગ્રીન કલરનો કર્યો છે અને બહારનો પાર્ટ બ્લેક કલરનો છે. સો એવું કહી શકાય કે એ સમગ્ર કોષને બે પાર્ટમાં ડિવાઈડ કરે છે, નલિકાની અંદરનો ભાગ અને નલિકાની બહારનો ભાગ. ઓકે, ચલો હવે મેઇન તો આના પ્રકારો જોઈએ. જે ER છે એના બે પ્રકાર છે. એક છે કણિકામય અંતઃકોષરસ જાળ, કણિકામય અંતઃકોષરસ જાળ, અને બીજી છે કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. સો RER અને SER. કણિકામય માટે આપણે RER વર્ડ યુઝ કરશું અને કણિકા વિહીન અંતઃકોષરસ જાળ માટે આપણે યુઝ કરશું SER. દેટ મીન સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે સ્મૂધ અને રફ અથવા કણિકામય અને કણિકા વિહીન એ વર્ડ કેવી રીતે આવે? જો આ વાળી તમે ER જોઈશો તો એની સપાટી ઉપર રેડ કલરના ડોટ દેખાય છે. આ જે રેડ કલરના ડોટ છે એ રિબોઝોમ્સ છે. જો રિબોઝોમ્સ હાજર હોય તો એને કહીશું આપણે RER, અને રિબોઝોમ ગેરહાજર હોય કે રિબોઝોમ ગેરહાજર છે તો એ વાળી ER ને શું કહીશું? SER. બિકોઝ રિબોઝોમ ગેરહાજર હોય તો એની સપાટી કેવી થઈ જશે? લીસી સપાટી થઈ જશે. ઓકે, તો અહીંયા ફર્સ્ટ ડિફરન્સમાં શું લખીશ? રિબોઝોમ હાજર અને અહીંયા લખશું રિબોઝોમ ગેરહાજર. એનો મિનિંગ એવું નથી કે બંને અલગ અલગ હોય છે. એકચ્યુઅલીમાં RER અને SER બંને એકસાથે ઇન્ટરકનેક્ટેડ હોય છે, એટલે બંને અંદરથી તો કનેક્ટેડ છે, પણ અમુકનો પાર્ટ છે, અમુકવાળા પાર્ટમાં રિબોઝોમ બહારની સપાટી પર હોય છે અને જે સ્મૂધ ER છે જેની ઉપર રિબોઝોમ હોતા નથી. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ જે નીટમાં આવેલા ક્વેશ્ચન્સ છે PYQ તમે જોશો તો આના કાર્ય પૂછે છે. બંને વગરના કાર્ય બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? RER અને SER. જો મેઇન કાર્ય શું છે? હા, તો RER નો ફંક્શન છે પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવ કરવો. આમ તો પ્રોટીનની ફેક્ટરી આપણે રિબોઝોમ કહીએ છીએ, પણ પ્રોટીન સંશ્લેષણનું કામ
RER પણ કરે છે. ઓકે, બિકોઝ અમે પેકેજિંગનો પ્રોસેસ આપણે ભણીશું, હમણાં આગળ આવશે એક પ્રોસેસ, એમાં પ્રોટીન સંશ્લેષણનું કામ કરે છે. હવે જ્યારે આના કાર્યની વાત કરીએ પ્રોપર, શેના કાર્ય? SERના, તો એનું કાર્ય શું હશે? લિપિડ સંશ્લેષણ. ઓકે, અને બીજું છે સ્ટીરોઇડલ અંતઃસ્રાવોનું પણ સંશ્લેષણ કરે છે. હવે તમને સ્ટીરોઇડલ અંતઃસ્રાવ એટલે ખબર હોવો જોઈએ કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, બરાબર, અને ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિઝોલ્સ, આ બધા અંતઃસ્રાવો છે જે સ્ટીરોઇડલ પ્રકારના હોય છે. સ્ટીરોઇડ ઇઝ અ કાઇન્ડ ઓફ લિપિડ, બરાબર, ફેટનો એક પ્રકાર છે. તો હું એવું કહીશ કે તમને એવું પૂછે કે અંડપિંડ અને શુક્રપિંડ છે, બરાબર, આ જે અંગ છે, મતલબ અંડપિંડ, શુક્રપિંડ પ્રજનન તંત્રનો ભાગ છે. તો એના જે કોષો હોય એમાં RER વધારે હોય કે SER હોય, અથવા કઈ અંગિકા સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે? તો તમને ખબર છે કે અંડપિંડનું ફંક્શન શું છે? ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન બનાવવાનું. શુક્રપિંડનું ફંક્શન શું છે? ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ બનાવવો. અને આ બંને ત્રણેય અંતઃસ્રાવ સ્ટીરોઇડલ પ્રકારના છે. એટલે જો નીટના આ એપ્લાઇડ ક્વેશ્ચન્સ કહેવાય, તમારે વિચારવા પડે, સીધે સીધા લખ્યા નથી બુકમાં, થોડું વિચારવાનું કે સ્ટીરોઇડલ અંતઃસ્રાવ મતલબ ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન કયું અંગ છે? તો અંડપિંડ, શુક્રપિંડ. તો અંડપિંડ અને શુક્રપિંડના કોષોની અંદર સૌથી વધારે પ્રમાણમાં કઈ અંગિકા હશે? SER હશે. ઓકે, આ ડાયાગ્રામમાં મેં તમને કીધું એ રીતે આ વાળી SER, આ વાળી RER છે ને આ વાળી SER છે. નેક્સ્ટ સ્લાઇડ્સમાં મેં તમને NCERTનો ડાયાગ્રામ પણ રાખ્યો છે, બિકોઝ લેવલ બેઝ ક્વેશ્ચનમાં પૂછાય છે. ઓકે, ચલો નેક્સ્ટ અંગિકા. નેક્સ્ટ અંગિકા છે ગોલ્ગી કાય, બરાબર. ચલો, ગોલ્ગી કાય, ગોલ્ગી કાય અથવા GB એટલે ગોલ્ગી બોડી બોલીએ છે ને, એટલે એને શોર્ટમાં આપણે ક્યારેક GB લખીશું. ઓકે, ચલો ગોલ્ગી કાય. હવે ગોલ્ગી કાય કેવી છે? તો એ પણ પટલમય રચના છે, અને એના જે દરેક પટલ છે એને આપણે સિસ્ટરની કહીએ. અને સિસ્ટર્નીની જે સાઇઝ છે એ કેટલી હશે? 0.5 થી 1.0 માઇક્રોમીટર સાઇઝ છે. અહીંયા તમે જોઈ શકો છો એક સિંગલ તમને પટલ દેખાશે. જુઓ, હું તમને બતાવું. આ 1, 2, 3, 4, 5 આ બધા સિસ્ટરની છે. એક જે જાય છે પટલમય રચના એ સિસ્ટરની, અને એ લોકો અંદરથી કનેક્ટેડ હશે, મતલબ દે આર ઇન્ટરકનેક્ટેડ વિથ ઈચ અધર, બરાબર. ધારો કે એક લેયર આમ જતું હોય, આ એક સિસ્ટરની જાય છે તો આ ડબલ લેયર, પાછી આ બીજી સિસ્ટરની, પછી આ ત્રીજી સિસ્ટરની. સો તમને બહારથી તો એવું લાગે આ લોકો જુદા જુદા છે, પણ અંદરથી કેવા છે? એકબીજા સાથે કનેક્ટેડ. 1, 2, 3 સિસ્ટરની. ઓકે, હવે શોધની વાત કરીએ. ગોલ્ગી કાયની શોધ કોણે કરી હતી? તો કેમિલિયો ગોલ્ગી. કેમિલિયો ગોલ્ગી સાયન્ટિસ્ટ હતા. ઓકે, અને એમને શોધ કરી હતી 1898માં કોષ કેન્દ્રની નજીક ગાઢ રચના જોવા મળી હતી, ગાઢ અભિરંજિત રચના. ઓકે, અને પછી એને એમનું નામ આપી દીધું ગોલ્ગી કાય. ક્લિયર? હવે મેઇન ફંક્શન છે ગોલ્ગી કાયનું પેકેજિંગની ક્રિયા અને ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ. તો ફર્સ્ટ લખશું પેકેજિંગ. પેકેજિંગની ક્રિયા નેક્સ્ટ સ્લાઇડમાં હું એક્સપ્લેન કરું છું. અને સેકન્ડ છે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ. આ પણ PYQ છે નીટનું. ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ કોણ કરે છે? તો આન્સર હતો ગોલ્ગી કાય. ઓકે, સો અહીંયા સ્ટાર પોઈન્ટ કરી દઈએ છીએ જે પણ PYQ ક્વેશ્ચન્સ હોય છે નીટમાં એના ઉપર. હવે થોડુંક એક્સ્ટ્રા જોઈએ. ડાયાગ્રામમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે મેં ડાયાગ્રામમાં સીસ લખેલું છે. આ જે સપાટી છે એને સીસ છે, અને આ સપાટી બહિર્ગોળ હોય છે. કેવો હોય છે એનો આકાર? બહિર્ગોળ. અને આને પરિપક્વન સપાટી કહીએ છીએ. અને નિર્માણકારી સપાટી બે નામ છે. સો આ પરિપક્વન નિર્માણકારી સપાટી છે, અને નીચેવાળી જે સપાટી છે આ વાળી જે ટ્રાન્સ લખેલું છે એ અંતર્ગોળ હોય છે, અને એક એવી સપાટી હશે પરિપક્વન સપાટી.
હવે પરિપક્વન અને નિર્માણકારીનો મિનિંગ શું છે? જો આ જે સપાટી છે ને એ કોષ કેન્દ્રની નજીક હોય છે અને આ વાળી સપાટી કોષ કેન્દ્રથી દૂર હોય છે. સો કોષ કેન્દ્રની નજીકવાળી સપાટી શું કરશે? જે પ્રોટીન સંશ્લેષણ અથવા પેકેજિંગની ક્રિયા થાય છે તેમાં પ્રોટીનને અંદરની તરફ લેશે, એટલે એ નિર્માણ કરે છે. જ્યારે આ સપાટી છે એની અંદરથી પ્રોટીન બનીને બહાર આવે છે. તમે જો અહીંયા લખ્યું છે ન્યૂલી ફોર્મ વેસિકલ્સ, એટલે કે નવી નિર્માણ પામતી પુટિકા. તો નવી નિર્માણ પામે પુટિકા એનો મતલબ શું? અહીંયા પરિપક્વન થઈ ગયું છે. પરિપક્વન મતલબ પ્યોરલી મેચ્યોર થઈ ગઈ છે પુટિકા. ઓકે, સો સીસ બહિર્ગોળ નિર્માણકારી સપાટી, ટ્રાન્સ અંતર્ગોળ સપાટી કેવી? પરિપક્વન સપાટી. ક્લિયર? હવે આપણે આખો જે પ્રોસેસ છે અહીંયા જે મેં પેકેજિંગ લખ્યું છે એ એક્સપ્લેન કરીશું. આના માટે મેં એક થોડો ડાયાગ્રામ મૂકેલો છે આખો પેકેજિંગનો. આ મેડિકલની સ્લાઇડમાંથી છે. ઓકે, મેડિકલની ઇમેજીસ છે. આ પ્રોસેસનું નામ છે પેકેજિંગ પ્રોસેસ. પેકેજિંગની પ્રક્રિયા અથવા પેકેજિંગની ક્રિયા. આ 2017નો નીટનો ક્વેશ્ચન છે. સ્ટાર કરજો, PYQ છે. આમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછે? સિક્વન્સ બેઝ ક્વેશ્ચન પૂછે. એરો કરીને આખી લાઈન લખેલી હોય અને તમારે એને સાચો ક્રમ ઓળખવાનો, એટલે ક્રમ આધારિત ક્વેશ્ચન સિક્વન્સ બેઝ ક્વેશ્ચન કહેવાય. ઓકે, હવે જુઓ અહીંયા તમને દેખાય છે પર્પલ કલરનો કોષ કેન્દ્ર છે. તો આખું જે પેકેજિંગ પ્રોસેસ છે એમાં જે કોષ કેન્દ્ર છે એની અંદર કોષ કેન્દ્રિકા હોય છે અને કોષ કેન્દ્રિકા છે એ પ્રોટીન સંશ્લેષણનું મેઇન સ્થાન છે. RNA પ્રોડ્યુસ કરે છે, રાઇબોઝોમલ પ્રોટીન પ્રોડ્યુસ કરે છે, બરાબર. તો કોષ કેન્દ્રિકામાંથી પ્રોટીન છે એ ક્યાં આવશે? બહારની તરફ કોષ કેન્દ્ર પટલ છિદ્ર દ્વારા. છિદ્રમાંથી બહાર આવશે અને ક્યાં એન્ટર થશે? તો ભાઈ એ RERમાં એન્ટર થશે. RER પછી એ ક્યાં જશે? SCRમાં એન્ટર થશે. અહીંયા તમે જોઈ શકો છો બ્લેક કલરથી મેન્શન કર્યું છે. જો અહીંયા કોષ કેન્દ્રમાં પ્રોટીન હતું એ બહાર તરફ આવશે. ક્યાં આવશે? SCRમાં, RERમાં, બેવમાં. અહીંયાથી તમે જુઓ. સો ફર્સ્ટ ઇઝ યોર RER, સેકન્ડ તમારે SCR આવશે. ઓકે, બીજા કલરથી લખો તો બધા દેખાશે. આ તમારે છે RER અને આ SCR. ચલો, પછી આવશે SCR RER, પછી સીસ પ્રદેશ આવશે. કોનો સીસ પ્રદેશ? ગોલ્ગી કાયનો. બિકોઝ એ કઈ સપાટી હતી? નિર્માણકારી સપાટી. સીસ પછી આ પુટિકા જશે ટ્રાન્સમાં, ટ્રાન્સ ગોલ્ગી કાયનો. એ કઈ સપાટી છે? પરિપક્વ સપાટી. અને ટ્રાન્સ બાદ આ પુટિકા સ્વરૂપે મુક્ત થશે. અહીંયા તમે જુઓ ડાયાગ્રામમાં આ સીસ લખેલું છે અને પુટિકા દેખો અંદર વેસિકલ એન્ટર થાય છે અને સીસમાંથી એ જશે. આ રહ્યું દેખો અહીંયાનો ટ્રાવેલ પાથવે તમને દેખાય છે. સીસ પછી ટ્રાન્સ અને ટ્રાન્સ પછી એ દેખો મુક્ત થાય છે બહાર. અને આ જે બની છે એ આખી પુટિકા છે, ન્યૂલી ફોર્મ વેસિકલ્સ. આ પુટિકા. ઓકે, અને પછી પુટિકા મુક્ત થશે. અને જે આ પુટિકા મુક્ત થઈ એ એકચ્યુઅલીમાં શું છે? લાઇસોઝોમ્સ છે. લાઇસોઝોમ, બરાબર. તો આ આખો સિક્વન્સ 2017માં નીટના ક્વેશ્ચનના પેપરમાં પૂછેલો છે. એ લોકોએ સિક્વન્સ મૂકી હતી કે કેવી રીતનો પાથવે છે પ્રોટીન સંશ્લેષણ અથવા પેકેજિંગનો પ્રોસેસનો. RERની બદલે SCR કરી નાખે, SCRની બદલે RER કરી નાખે, સીસ ટ્રાન્સ ઇન્ટરચેન્જ કરી નાખે અને એ લોકોએ ક્વેશ્ચન આખો ફ્રેમ કર્યો હતો. ઓકે, ચલો. તો હવે આપણે લાઇનમાં જોઈએ છે. જો પહેલાં આપણે ભણ્યા અંતકોષ રસજાળ, પછી એના પછીની પેકેજિંગની પ્રોસેસવાળી ભણ્યા ગોલ્ગી કાય. હવેની નેક્સ્ટ કઈ અંગિકા ભણશું? લાઇસોઝોમ, જે શેમાંથી બન્યું હતું? પેકેજિંગની ક્રિયાથી ઉત્પન્ન થાય છે. ઓકે, ચલો. સો નેક્સ્ટ આમાં મેં તમારા ડાયાગ્રામ મૂક્યા છે. એકવાર ડાયરેક્ટલી આપણે લાઇસોઝોમ ભણીએ એની પહેલાં આ વાળો જે ડાયાગ્રામ દેખાય છે તમને એ છે અંતકોષ રસજાળનો. નીટમાં જે ડાયાગ્રામ બેઝ ક્વેશ્ચન પૂછાય છે આ એનો PYQ છે.
આમાં એ લોકો શું કરે છે, એરો જે એનસીઆરટીમાં છે એ જ લાઇનમાં રાખે છે. ફર્સ્ટ એરો તમારે કોષ કેન્દ્ર ઇન્ડિકેટ કરે છે. આ છિદ્ર દેખાય છે, આને કોષ કેન્દ્ર પટલ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ વાળી દેખો પુટિકાઓ, એની ઉપર છે ને આ જે નળી જાય છે એમની ઉપર દેખો રિબોઝોમ છે, દાણા દાણા દાણા. તો રિબોઝોમ પ્રેઝન્ટ છે તો કઈ ઈઆર હોય, કણિકામય અંતકોષરસ છે. અને અહીંયા દેખાય છે તમને રિબોઝોમ વિહીન એરિયા, એને શું કહેવાશે, એસસીઆર કહેવાશે. ઓકે, આ વાળી અંગિકા છે જેને કહેવાશે ગોલ્ગી કાય. ગોલ્ગી કાયમાં તમારે યાદ રાખવાનું છે કે આ જે પટલ દેખાય છે, પટલ તમને સી ટ્રાન્સ, અહીંયાથી જો નિર્માણ પામે છે તો પછી આ શું હશે, ટ્રાન્સ હશે. આ વાળો વિસ્તાર કયો હશે, સીસ હશે, બરાબર. તો આ જે પુટિકા એરિયા છે એને શું કહેવાશે, નલિકામય રચનાને સિસ્ટર્ની. સિસ્ટર્નીનો વ્યાસ યાદ રાખવાનો, કેટલો મેં કીધું તો તમને, 0.5 to 1.0 માઇક્રોમીટર. ક્લિયર? ડાયાગ્રામ બેઝ ક્વેશ્ચન નીટમાં લેબલિંગ કરીને જવાના પ્રોપર. ચલો, આ તમને એનિમેશન જોઈને થોડુંક લાગતું હશે કે આ કોઈ વસ્તુ છે જે બેક્ટેરિયાને ખાઈ જાય છે. ઓકે, તો એકચ્યુઅલીમાં આ જે પાર્ટ દેખાય છે તમને રેડ કલરનો, એ છે લાઇસોઝોમ. ઓકે, અને બેક્ટેરિયા મતલબ ફોરેન પાર્ટિકલ્સ જે બહારથી પરજાત દ્રવ્ય આવે છે. તો લાઇસોઝોમ નેક્સ્ટ ટોપિક છે. લાઇસોઝોમ છે એનો ફર્સ્ટ પોઈન્ટ આપણે લખશું, કઈ ક્રિયાથી ઉત્પન્ન થઈ, પેકેજિંગની ક્રિયા, ઉત્પન્ન થતી અંગિકા. બરાબર, સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફર્સ્ટ ક્વેશ્ચન. આ જ રીતે નીટમાં પૂછાય, પેકેજિંગની ક્રિયાથી ઉત્પન્ન થતી અંગિકાનું નામ જણાવો, તો આન્સર શું આવશે, લાઇસોઝોમ. ચલો, હવે એને કેટલા પટલ છે, તો એક જ પટલ છે. તો એક પટલમય રચના. ઓકે, બીજું એની અંદર હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચકો હોય. હાઇડ્રોલાઇટિક અલગ અલગ પ્રકારના ઉત્સેચકો હોય. બાયોમોલિક્યુલ ચેપ્ટરમાં તમે ભણશો, 6 પ્રકારના અલગ અલગ વર્ગો હોય ઉત્સેચકમાં. એમાંથી એક હાઇડ્રોલાઇટિક પ્રકારનું ઉત્સેચક છે, બરાબર. જલવિચ્છેદિત ઉત્સેચકો કહેવામાં આવે છે. એમાં ફર્સ્ટ ઉત્સેચક છે લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ્સ, ન્યુક્લિયેઝ. અત્યારે એનસીઆરટીમાં તમારે 4 છે. યુઝ્યુઅલી 40 અલગ અલગ ટાઈપના ઉત્સેચકો હોય છે. નામ પરથી લાઇપેઝ ઉત્સેચક છે. ઉત્સેચક માટે આપણે ઈ લખશું, એન્ઝાઇમ. લાઇપેઝ ઉત્સેચક કોની ઉપર અસર કરશે, લિપિડ ઉપર, એટલે કે લિપિડને તોડશે. પ્રોટીએઝ ઉત્સેચક કોની ઉપર અસર કરશે, પ્રોટીન ઉપર. કાર્બોહાઈડ્રેટ કોની ઉપર અસર કરશે, કાર્બોદિત ઉપર, બરાબર. શર્કરા કહેવાય ને, કાર્બોદિત. અને ન્યુક્લિયસ કોની ઉપર અસર કરશે, તો ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ, આરએનએ, જે આપણે વનસ્પતિ લઈએ છીએ ખોરાકમાં. ધારો કે આપણે પાલકની ભાજી લીધી, બરાબર, મેથીની ભાજી લીધી, તો એકચ્યુઅલીમાં એ શું છે, વનસ્પતિ કોષ છે. તો વનસ્પતિ કોષની અંદર શું હશે, કોષ દિવાલ હશે, કોષરસ હશે, અલગ અલગ અંગિકાઓ હશે. અંગિકાઓ શાની બનેલી હોય, પ્રોટીનની. એની અંદર થોડો ફેટ પણ હશે અને એની અંદર કોષ કેન્દ્ર હશે. તો કોષ કેન્દ્રની અંદર શું હશે, ડીએનએ, આરએનએ. તો આ બધાનું પાચન લાઇસોઝોમ કરે છે. એટલે કે જે પણ નકામા પદાર્થો હોય શરીરમાં, બેક્ટેરિયા હોય, પરજાત દ્રવ્ય હોય, અને બધી જ વસ્તુઓનું પાચન લાઇસોઝોમ કરશે. એના પાસે અલગ અલગ ઉત્સેચકો હોય છે અને આ લોકોની ઇષ્ટતમ પીએચ ઉપર કાર્ય કરે છે. એસિડિક પીએચ પર લાઇસોઝોમ વર્ક કરે. ઓકે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ લાઇસોઝોમ માટે કહીએ કે તે આત્મઘાતી અંગિકા છે. આત્મઘાતી અંગિકા, બરાબર. આત્મઘાતી અંગિકાનો મીનિંગ. ઓકે, નેક્સ્ટ ઓર્ગેનલી આપણે ભણીશું. નવી અંગિકા છે જે અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવે છે. બિકોઝ આપણે કઈ કમ્પ્લીટ કરી, ઈઆર કમ્પ્લીટ કરી, ગોલ્ગી બોડી કમ્પ્લીટ કર્યું, લાઇસોઝોમ કમ્પ્લીટ કરીને હવે છે ચોથી મેમ્બર જે અંતઃપટલ તંત્રનો ભાગ હતો, તે હતી રસધાની. બરાબર, રસધાની. રસધાનીને આપણે વેક્યુલ કહીશું. રસધાની એકલ પટલમય આવૃત રચના છે, બરાબર. એને એકલ પટલમય રચના. અને આ પટલનું નામ શું છે, ટોનોપ્લાસ્ટ. બહુ ઇમ્પોર્ટન્ટ નામ છે,
ટોનોપ્લાસ્ટ કહેવામાં આવે છે. આ પટલ છે તે અહીંયા તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. મેં એક આ સેમ આગળ આપણે મૂક્યો તો એ ડાયાગ્રામ છે, બરાબર. અહીંયા તમને રસધાની દેખાય છે, વચ્ચેનો બ્લુ કલરનો પાર્ટ. ઓકે, આને રસધાની કહેવામાં આવશે. અને વનસ્પતિમાં તમે જુઓ સૌથી વધારે એરિયા રોકે છે, સૌથી વધારે ભાગ રસધાનીનો છે. જુઓ આ રહ્યો, હું આખી તમને પાર્ટ બતાવું. એવું કહેવાય છે કે વનસ્પતિમાં રસધાની 90%થી પણ વધારે જગ્યા રોકે છે. વનસ્પતિ કોષમાં રસધાની 90%થી વધારે ભાગ રોકે છે. કારણ શું છે એનું? વધારે કેમ 90%થી વધારે ભાગ રોકે? બિકોઝ જે પણ નકામા પદાર્થો હોય, નકામા પદાર્થો, ઉત્સર્ગ દ્રવ્ય, રસ અને પાણી, આ બધી જે વનસ્પતિની અંદર વસ્તુઓ છે જે કામની નથી, આ બધી વસ્તુઓ ક્યાં ભેગી થશે? તો ભાઈ આ બધી વસ્તુઓ ભેગી થશે રસધાનીની અંદર. ઓકે, સો રસધાનીની સાઇઝ ધીમે 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 કેટલી વધતી જશે અને કેટલાય પર્સન્ટ ઓક્યુપાય કરે એરિયા? તો 90% જેટલો. અને બીજું કે આ જે રસધાનીની અંદર આ બધી વસ્તુઓ ભેગી થાય છે, આ પદાર્થો, તેના લીધે રસધાનીની સાંદ્રતા, રસધાનીની અંદરની સાંદ્રતા કેવી થઈ જશે? ખૂબ જ વધારે. એટલે એની સાંદ્રતા ખૂબ જ વધારે હોય છે. ઓકે, આથી તમારી બુકમાં લાઈન લખી છે કે રસધાનીની આરપાર જે વહન થશે એ સંકેન્દ્ર ઢાળની વિરુદ્ધ દિશામાં વહન થશે. કેમ કે એવી લાઈન છે કે અહીંયા જે પણ પદાર્થો છે, સપોઝ કોષની બહાર આયનો છે, આયનો છે કાં તો અન્ય દ્રવ્યો છે, એની સાંદ્રતા અંદરની તરફ અને બહારની કમ્પેરિઝન કરીએ તો અંદરની તરફ તો ખૂબ જ વધારે છે. તો અહીંયા અંદર વધુ સાંદ્રતા, બહારની તરફ કેવી સાંદ્રતા છે? ઓછી સાંદ્રતા. તો વહન કેવી રીતે થશે? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. તો સંકેન્દ્ર ઢાળની વિરુદ્ધ દિશામાં વહન થશે. એટલે આપણે એને કયું વહન કહીશું? કે ભાઈ સક્રિય વહન કાઇન્ડ ઓફ થઈ શકે. એટીપીનું નિર્માણ થાય, એટીપીનું રિક્વાયરમેન્ટ થાય, યા ફિર પ્રોટીનની રિક્વાયરમેન્ટ થાય. એટલે તમારે યાદ રાખવાનું કે વહન કેવી રીતે થશે? વિરુદ્ધ ઢોળાંશમાં વહન થાય છે. બિકોઝ ઓફ અહીંયા શું ભેગું થઈ ગયું છે? રસ છે, પાણી છે, ઉત્સર્ગ પદાર્થો છે અને અમુક નકામા પદાર્થો. ઓકે, સો બીજું રસધાનીનો ઉપયોગ, અમુક જે પેરામિશિયમ છે, અમીબા છે, બરાબર. અમીબામાં જે રસધાની જોવા મળે છે એને આંકુંચક રસધાની કહેવાય, કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ. જેનું ફંક્શન શું છે મેઇનલી? તો ઉત્સર્જનની ક્રિયાને આશ્રિત નિયમન. અમુક પ્રોટિસ્ટા, કેટલાક પ્રોટિસ્ટા છે એની અંદર પણ રસધાની જોવા મળે છે, બરાબર. એનું ફંક્શન શું હશે? કે એ ખોરાકને ગ્રહણ કરશે અને એ બનાવશે અન્નધાની, બરાબર. તો ડાયરેક્ટલી લખી નાખીએ, અન્નધાનીનું નિર્માણ કરે. અમીબા છે, પેરામિશિયમ છે, આ બધામાં ખોરાક ભેગો થાય અને એક આવી વેક્યુલ બનશે અન્નધાની. ઓકે, નેક્સ્ટ એક અંગિકા આવશે. આજે આપણે જે નાની નાની અંગિકા છે એ કમ્પ્લીટ કરીએ છીએ. તો બીજી અંગિકા છે તમારે રિબોઝોમ્સ. રિબોઝોમ્સ અંગિકા સીધા વર્ડમાં ક્યારેય પણ નીટમાં નથી આવતી. રિબોઝોમના ઘણા બધા નામ છે. પહેલાં તો નામ જ લખીએ રિબોઝોમના અલગ અલગ. તો ફર્સ્ટ છે તેને પ્રોટીનની ફેક્ટરી કહેવાય, બિકોઝ એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. સેકન્ડ નામ છે પટલ વિહીન અંગિકા. આમ તો પટલ વિહીન અંગિકા ઘણી બધી છે. તારાકેન્દ્ર છે, સૂક્ષ્મ સમાવિષ્ટ રચનાઓ છે, કોષ કેન્દ્રિકા છે અને રિબોઝોમ. સો પટલ વિહીન અંગિકા પ્રોટીન ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. અંગિકાની અંદર આવેલી અંગિકા, જેવી રીતે તમને ખબર છે કર્ણાભસૂત્ર છે, હરિતકણ છે. હરિતકણના સ્ટ્રોમા અને કર્ણાભસૂત્રના આધારકની અંદર શું આવેલું હોય છે? રિબોઝોમ આવેલો છે. તો હરિતકણ એક અંગિકા છે, રિબોઝોમ પણ એક અંગિકા છે. તો અંગિકાની અંદર આવેલી અંગિકા. નીટમાં આવી રીતે ક્વેશ્ચન્સ ગુમાવીને પૂછે, બરાબર. પ્રોટીન ફેક્ટરી કહી દીધું, પટલ વિહીન અંગિકા અને અંગિકાની અંદર આવેલી અંગિકા. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ જ્યોર્જ પેલાડે નામના સાયન્ટિસ્ટ હતા. 1953માં એમણે સૌપ્રથમ વખત રિબોઝોમ
જોયો હતો, બરાબર, રિબોઝોમની ડિસ્કવરી કરી હતી. પછી છે રિબોઝોમ શેનો બનેલો હોય, તો રિબોઝોમ્સની અંદર આરએનએ હોય અને પ્રોટીન આવેલા હોય, બરાબર. એ પ્રોટીન પ્લસ આરએનએની રચના છે. ડાયાગ્રામમાં મેં તમને રિબોઝોમ બતાવ્યો છે. તમે જોશો રિબોઝોમના 2 પેટા એકમો હોય છે. શું હોય છે? 2 પેટા એકમો. મેં ડાયાગ્રામમાં 2 અલગ અલગ કલર મેન્શન છે, જુઓ. બે પેટા એકમોની બનેલ રચના જુઓ. અહીંયા જે ડાર્ક પર્પલ છે એ મોટો પેટા એકમ છે, એને લખ્યો છે મેં લાર્જ સબ યુનિટ. લાર્જ સબ યુનિટ મતલબ મોટો પેટા એકમ, બરાબર, મોટો એકમ. અને સ્મોલ સબ યુનિટ છે લાઇટ પર્પલ કલરનો, એટલે નાનો પેટા એકમ, બરાબર. નાનો પેટા એકમ, મોટો પેટા એકમ. વ્યવસ્થિત હું યલો કલરથી મેન્શન કરું તો તમને દેખાશે, બ્લેક કલર તમને દેખાશે નહીં. આ જે સ્મોલ સબ યુનિટ છે તો નાનો પેટા એકમ, અને લાર્જ સબ યુનિટ છે એટલે મોટો પેટા એકમ. આ બંને પેટા એકમો છે એ તમે જોશો તો ભેગા થઈ ગયા છે. શરૂઆતમાં આ બંને છૂટા છૂટા હોય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, કયા મિનરલ્સ ખનિજ તત્વની હાજરીમાં બંને એકમો જોડાશે? મેગ્નેશિયમ. Mg+2ની હાજરીમાં બંને પેટા એકમો જોડાઈ જાય છે અને એક આખો રિબોઝોમ બને છે. એટલે રિબોઝોમ સિંગલ યુનિટથી ક્યારેય નથી બનતો, એ 2 એકમોથી બનેલો છે. ઓકે, તો આના પરથી રિબોઝોમના પ્રકારો પડે. રિબોઝોમના પ્રકારો 2 પ્રકારના રિબોઝોમ્સ હોય. ફર્સ્ટ છે 70S ટાઈપનું અને બીજું છે 80S ટાઈપનું. જો 70S છે એ શેનાથી બનશે? 50S + 30S. નાનો પેટા એકમ 30નો, મોટો પેટા એકમ 50S ટાઈપનો. 80S કેવી રીતે બનશે? 60S + 40S. હવે તમે કહેશો કાઉન્ટિંગ તો નથી થતું, કેલ્ક્યુલેશન, પણ જ્યારે પોલિમરાઇઝેશન થશે ત્યારે અમુક વસ્તુઓ એની અંદર ભેગી થઈ જાય છે. ઓકે, સો આવી રીતે છે. અને S છે એ ઇન્ડિકેટ શું કરે છે? S ઇન્ડિકેટ કરે છે સ્વર્ડબર્ગ. એકમ છે જે કદ અને ઘનતાનું માપન છે. કદ અને ઘનતાનું માપન સૂચવે છે. ઓકે, ચલો. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં કયા કયા પ્રકારના રિબોઝોમ્સ હોય? જુઓ, જે 70S પ્રકારના રિબોઝોમ્સ છે એ શેમાં જોવા મળે છે? તો આદિકોષ કેન્દ્રી કોષમાં પ્લસ કર્ણાભસૂત્ર અને હરિતકણ. અને ઈઆરની સપાટી પર પણ આઉટર સરફેસ ઓફ ઈઆરની બહારની સપાટી છે જે RER કહીએ છીએ, એમાં પણ 70S પ્રકારના રિબોઝોમ્સ હોય છે. જ્યારે 80S પ્રકારના રિબોઝોમ્સ ક્યાં જોવા મળે છે? સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં, બરાબર. તો આખું આ હતું તમારે રિબોઝોમ્સ વિશે. હવે આમાં છે ને થોડું તમને કાર્ય આપેલું છે કે રિબોઝોમના કાર્ય કયા કયા છે. તો દેખો, કાર્યો તો છે ને મેઇન છે એનું પ્રોટીન સંશ્લેષણ. મેં આ ડાયાગ્રામ મૂક્યો છે, એમાં રિબોઝોમનું એક થોડુંક આમ કાર્ટૂન ઇમેજ છે કે અહીંયા રિબોઝોમ ડ્રો કરેલું છે. અહીંયાથી એક mRNA આવે છે, ભાષાંતરની ક્રિયા થાય છે અને પ્રોપર શું બને છે? એમિનો એસિડની ચેઇન બને છે અને આ પ્રોટીન સંશ્લેષણ થઈ ગયું છે. પેકેજિંગનો પ્રોસેસ ટોટલી થયો છે. તો રિબોઝોમ છે એકચ્યુઅલી છે ને રિબોઝોમનું મેઇન ફંક્શન પ્રોટીન સંશ્લેષણ છે. પ્રોટીન સંશ્લેષણ માટે આપણને mRNA રિક્વાયરમેન્ટ હોય. mRNA DNA છે એ આખી સેન્ટ્રોડ્રોગમાં પદ્ધતિ હોય કે DNA છે એ સ્વયંજનનથી નવો DNA બનાવે, પછી DNAમાંથી આપણે mRNAનું નિર્માણ થાય. આ રીતે કે DNA સ્વયંજનન કરશે, પછી mRNAનું નિર્માણ કરે. આ પ્રક્રિયાને કહેવાશે ટ્રાન્સક્રિપ્શન, એટલે પ્રત્યાંકન.
અને mRNAમાંથી પ્રોટીનનું નિર્માણ થાય અને રિબોઝોમની સપાટી ઉપર થશે. ઓકે, તો એને કહેવાશે ટ્રાન્સલેશન એટલે ભાષાંતર. તો આ પ્રક્રિયા જે સેકન્ડ સ્ટેપ છે ભાષાંતર, અહીંયા રિબોઝોમના 2 એકમો જોડાશે. યુઝ્યુઅલી રિબોઝોમના એકમો છૂટા હોય. જેવો mRNA આવશે આવી રીતે હોય, આના મોટો પેટા એકમ અને રિબોઝોમનો નાનો પેટો એકમ. જેવું mRNA ટ્રાન્સલેશન મતલબ પ્રત્યાંકન થયા પછી mRNA મુક્ત થશે, તો mRNA જેવો આવશે ને ત્યારે બંને એકમો જોડાઈ જશે, એકબીજાની નજીક આવી જશે એવી રીતે. અને પછી પ્રોસેસ આખો સ્ટાર્ટ થશે કે ઇલોંગેશન છે અને સમાપ્તિ છે એવી રીતે. ઓકે, અને એક ક્વેશ્ચન તમને યાદ કરીએ કે તમને એવું પૂછે કે સુકોષ કેન્દ્રી કોષમાં કયા રિબોઝોમ જોવા મળે? તો આન્સર શું આવશે? સુકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ કયા પ્રકારના જોવા મળે? તો એનો આન્સર છે 70S અને 80S. મોટાભાગના 80S સ્ટુડન્ટ યાદ રાખે છે બિકોઝ આપણે એવું લખ્યું કે કોષ રસમાં 80S, પણ સુકોષ કેન્દ્રી કોષમાં બધી અંગિકાઓ હોય એટલે કણાભસૂત્ર હશે, હરિતકણ હશે અને SER RER બધું પ્રેઝન્ટ હશે. તો બટ ઓબ્વિયસ છે કે અંગિકાના કયા હતા? અંગિકાની અંદર તો 70S હતા અને કોષ રસમાં કયા હતા? 80S. એટલે બંને પ્રકારના રિબોઝોમ પ્રેઝન્ટ છે. ઓકે, ચલો નેક્સ્ટ અંગિકા. આ અંગિકા ખૂબ જ નાનું તમારે NCERTમાં આપ્યું છે આનું ડિસ્ક્રિપ્શન, જે છે કોષરસ કંકાલ. કોષરસ કંકાલ સાઇટોસ્કેલેટન. બરાબર, સાઇટોસ્કેલેટન કોષરસ કંકાલ. અહીં તમે જોશો આ મેં એકચ્યુઅલી પટલ આપેલું છે, 2 કોષરસ પટલ આપેલા છે. આ વચ્ચેનો પાર્ટ છે, અહીંયા તમે દેખો માઇટોકોન્ડ્રિયા છે, કણાભસૂત્ર છે. ઓકે, આ SER છે અને તમે જોશો વચ્ચે 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 જ છે આખા નેટવર્ક લાઇક સ્ટ્રક્ચર હશે. જે રીતે આપણે ઘર બાંધીએ તો ઘરમાં કેવા સળિયા હોય, જેથી તમારું આખું ઘર કેવું રહેશે? મજબૂત રહેશે, એક શેપ મેન્ટેન થશે. તો સેમ વે કોષરસ કંકાલ શું આપે છે ખબર છે? એકચ્યુઅલી તે પ્રોટીનની બનેલી રચના છે. અને આ નળાકાર રચના હોય. તમે જુઓ અહીંયા એક્ટિનના તંતુ છે, બરાબર, એક્ટિન છે. અહીંયા દેખો સૂક્ષ્મ તંતુઓ અને આ મધ્યવર્તી તંતુ છે. એક્ટિન પ્રોટીનના બનેલા હોય, બરાબર. આ અને 3 પ્રકારના તંતુઓ હોય. એકચ્યુઅલી આખો છે ને એ લોકો આ રીતે બાસ્કેટ જેવી રચના બની છે, જેથી કોષને એક આકાર મળે. તો એનું જે કોષરસ કંકાલના છે ને મેઇન તો આપણે લખશું એના કાર્ય કયા કયા છે. તેના કાર્યોમાં એક તો યાંત્રિક મજબૂતાઈ આપે, કોષને યાંત્રિક મજબૂતાઈ આપે, આકાર આપે છે કોષને, અને કોષની ચલિતતામાં સહાયરૂપ છે. ચલિતતાનો મતલબ શું છે? જો ચલિતતા એટલે તમને ખબર છે અમીબાએ જે ખોટા પગો બનાવ્યા હતા, બરાબર, કે આખી બોડીમાંથી આ 2 પાર્ટ જ એવા છે જે ખોટા પગો બન્યા, આનું કોષરસ. તો અમીબા જે ખોટા પગો બનાવે છે તો એમાં આ 2 પાર્ટમાં એવું તો શું થયું કે એ ફોલ્સ લેગ્સ બનાવી શકે? તો અહીંયા એક તો કોષરસ છે ને ભેગો થઈ ગયો, એટલે મૂવમેન્ટ કોની થઈ? પહેલાં તો કોષરસની, એક જગ્યાએ કોષરસ ધકેલાઈ ગયો. બીજું શું થશે? આ જે મધ્યવર્તી તંતુકો છે, સૂક્ષ્મ તંતુકો છે, એ આવી રીતે સ્પેસિફિક શેપ પર આવી જશે લાઈક ધીસ. એટલે અહીંયા શું બની ગયો? શેપ બની ગયો. તો આ જે કોષની ચલિતતા થઈ, ચલિતતા એટલે મૂવમેન્ટ, લોકોમોશન, કોષની મૂવમેન્ટ થઈ, એ કોના લીધે મૂવમેન્ટ થઈ? બિકોઝ ઓફ કોષરસ કંકાલ. ઓકે, ચલો બીજી એક નાની અંગિકા છે, એકદમ ખૂબ જ નાની, જોવામાં ખૂબ નાની છે, બરાબર. આ અંગિકાનું નામ છે સૂક્ષ્મકાય. શું નામ છે? સૂક્ષ્મકાય, જેને આપણે માઇક્રોબોડીઝ કહીશું. નાની પુટિકા
નાની પુટિકા સ્વરૂપે કોષમાં ફેલાયેલી હોય, આવેલ હોય, બરાબર. ખૂબ જ નાની પુટિકા હોય, એક જ પટલ હોય અને એની અંદર વિવિધ ઉત્સેચકો આવેલા હોય અને સંગ્રહિત પદાર્થો હોય. આની અંદર શું હોય? ઉત્સેચકો હોય કાં તો સંગ્રહિત પદાર્થો હોય. અહીંયા મેં ડાયાગ્રામ મૂક્યો છે, તમે ડાયાગ્રામને ધ્યાનથી જોશો તો મેં સેન્ટરમાં શું લખ્યું છે? દેખો, કોર છે, ક્રિસ્ટલાઇન કોર છે, મેઇન મધ્ય ભાગ છે અને લિપિડનું આવરણ છે અને કોષરસ પટલ છે. એટલે એક પટલ તો હોય છે, એટલે કોષરસ પટલ. અને બીજું, આ અંગિકા વનસ્પતિ અને પ્રાણી બંને કોષમાં જોવા મળે. ઓકે, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.